એટલા માટે તો ભાગવતજીને સૂરજ કહ્યો, કેમ કે અજ્ઞાન રૂપી અંધકારની અંદરથી જે દૂર લઈ જાય અને જ્ઞાન રૂપી પ્રકાશની અંદરમાં પ્રવેશ કરાવે એ છે શ્રીમદ ભાગવત. આવો એ ગ્રંથની અંદરમાં આપણે પ્રવેશ કરીએ. બહુ સુંદર કથા આપી છે. સૌ પ્રથમ આપણે એક શ્લોક સમજ્યા છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોષમિ. સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી છે. જે વૈરાગ્યનો સગુણ સાકાર રૂપ છે, ભગવાન શિવનો અવતાર છે, એવા સુખદેવજીના ચરણોમાં વંદન કરી અને ગ્રંથનો પ્રારંભ કરતા કહે કે નેમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતિમ કથામૃત રસસ્વાદે કુશલ સૌનકો બ્રવિત. નેમિષારણ્ય ક્ષેત્રની અંદર અનેક ગ્રંથો ગવાણા છે. નેમિષારણ્ય ક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર કહેવાય. નેમિષારણ્ય ક્ષેત્રની અંદરથી ઘણી બધી કથાઓની ગંગા આપણને મળી છે. પણ આજ જે કથા ગવાવા જઈ રહી છે એ કથા દરેક ગ્રંથનો સાર છે. નેમિષારણ્ય ક્ષેત્રની અંદરમાં અનેક ઋષિઓ ભેગા થયા હતા. દરેક ઋષિઓ એકત્રિત થઈ અને તમને ખબર છે કે બે સંતો મળે ને ત્યાં સત્સંગ થાય. અને આપણા દરેક ગ્રંથનો પ્રારંભ પ્રશ્ન અને જવાબથી થયો છે. કોઈ ગ્રંથ એવો નથી કે સીધો ચાલુ થયો હોય, કોઈ એમ કીધું કે ભાઈ બેસી જાઓ બધાય, હાલો મારે તમને કથા કેવી છે. ના, દરેક ગ્રંથ કોઈના હૃદયની અંદર કોઈ પ્રશ્ન ઉપજ્યો છે અને એ પ્રશ્નના જવાબની અંદરમાંથી ગ્રંથની ઉત્પત્તિ થઈ છે. પછી એ કદાચ રામકથા હોય તોય પાર્વતીજીનો પ્રથમ પ્રશ્ન હોય કે મહારાજ હે શિવજી રામ કોણ છે, એ પ્રશ્નનો જવાબ આપો. અને એ પ્રશ્નના જવાબની અંદર ભગવાન શિવજી એ પૂર્ણ રામકથાને માનસ ગંગાને પોતાના મુખારવિંદ દ્વારા અર્પણ કરે. સામાન્ય સત્યનારાયણની કથા હોય તો પણ એમાં પૂછવામાં આવ્યું છે કે હે એકદા નેમિષારણ્ય ઋષય સોનકા પ્રપુચ્છુર મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. પ્રપુચ્છુર પ્રશ્ન પૂછ્યો છે, એવી કઈ કથા છે કે જેનાથી દરેક વ્યક્તિનું કલ્યાણ થાય. આ પ્રશ્નના જવાબમાં સત્યનારાયણની કથા. દરેક ગ્રંથની ઉત્પત્તિ એ પ્રશ્ન અને જવાબથી છે. પણ આ સંતોના પ્રશ્ન એ કોઈ સામાન્ય પ્રશ્ન નહોતા હો. એક પ્રશ્ન એવો હતો કે જેનાથી પૂર્ણ જગતનું કલ્યાણ થાય. પ્રશ્ન તો આપણા હોય છે દરરોજ ઘણાય ઘરમાં, પણ આપણા પ્રશ્નમાં આપણને ફાયદો ન હોય એવા હોય. અને સંતોના પ્રશ્નમાં જગત આખાનું કલ્યાણ હોય. પરીક્ષિત મહારાજ જે પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને, મહારાજ 7 દિવસની અંદરમાં મુક્તિ મેળવવાનો માર્ગ શું? પરીક્ષિતે એમ પૂછ્યું હોત કે મહારાજ મારે 7 દિવસમાં મુક્તિ મેળવવી છે, એનો રસ્તો બતાવો, તો કદાચ આપણને આ ભાગવત ન મળત. પણ પરીક્ષિતજીએ એમ પૂછ્યું છે કે 7 દિવસની અંદર કોઈ પણ જીવનું મૃત્યુ થવાનું હોય તો એને મોક્ષ મેળવવાનો માર્ગ કયો? પ્રશ્ન એક છે પણ પૂર્ણ જગતનું કલ્યાણ છે. અને આવા જ પ્રશ્નનો જવાબ દે સુતજી મહારાજ, સુખદેવજી જેવા સંત આવા જ પ્રશ્નના જવાબમાં કથાનો સાર કહે. મહારાજ તમારા પ્રશ્નમાં કથા નીકળે જ નહીં. આપણી કથા હોય એ તમને ખબર છે, ભગવાનની કથા હોય ને એમાં આપણી એ હોય, પણ આપણી કોઈ સાંભળે નહીં. લ્યો હમણાં હું અહીંયા બેઠો બેઠો મારી ચાલુ કરું, તમારે જોવા જેવી થાય. બેનો ભેગા થાય ને એટલે પછી અંદરો અંદર જરાક આમ વાતો ચાલુ કરે ધીરે 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 ધીરે. જેમાંથી એકાદ બેન તો પૂછે છે કે હમણાં કેમ છે, તો કે વાત જવા દે.
એટલે એની કથા પછી એવી ચાલુ કરે, ઓલા પાછા એનાથી મોટી કાઢે કે અમારે તો વાત જ જવા દો. પણ ઈ કથા કલ્યાણ કરનારી નથી. કથા તો ભગવાનની જ કલ્યાણ કરે. કેમ કે કથા એને કથા જ ન કહેવાય, એને વાતું કહેવાય. કથાનો અર્થ થાય ક માને કલ્યાણ અને થા માને થાય. કલ્યાણ જેનાથી થાય એને કથા કહેવાય. તમને ખબર છે કથાનું ઊંધું શું થાય? જીવનનો જન્મો જન્મનો જે થાક ઉતારે ને એને કથા કહેવાય. એટલા માટે જ એનું ઊંધું થાક થાય. ભગવાનની કથા એ કલ્યાણ કરનારી છે. પ્રશ્ન કહે છે કે અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભમ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. ત્યાં સોનકજી મહારાજ બિરાજમાન હતા. સુતજી મહારાજને જોઈ વિચાર કરે છે કે લાવ વ્યાસજીના પરમ શિષ્ય પરમ વિદ્વાન સુતજી મહારાજ અહીંયા બિરાજમાન છે, તો આજે એક એવો પ્રશ્ન કરું કે જેનાથી જગતનું કલ્યાણ થાય. મહારાજ એવું કોઈ ચરિત્ર કહો કે મમ કર્ણ રસાયણમ, જે મારા કાન માટે રસાયણ હોય, દવા હોય, મારા જીવન માટે રસાયણ હોય. મહારાજ એક પ્રશ્ન છે જીવનમાં કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. મહારાજ આ બધી વસ્તુને વધારે એના માટે શું કરવું? એના માટે કયું સત્કર્મ કરવું? ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે. મહારાજ આના માટે એવું કયું સત્કર્મ છે જે કરાય? ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. મહારાજ આ ઘોર કળિયુગની અંદરમાં જ્યાં માણસને ભગવાનનું સ્મરણ પણ નથી થતું કોઈ દિવસ, મહારાજ આ કળિયુગની અંદરમાં એવો કયો ગ્રંથ છે કે જે સહજતાથી માણસનું કલ્યાણ કરે? મહાત્મ્યની અંદર સુંદર કથા બતાવી. સુતજી મહારાજે કહ્યું કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ સહસ્ત્રમ કલોકીરેણ ભાષ. હે સોનકજી, આપનો પ્રશ્ન એ શ્રેષ્ઠ છે. મહારાજ આપે જે પ્રશ્ન મને કર્યો છે ને એ પ્રશ્ન પૂર્ણ જગતનું કલ્યાણ કરશે. મહારાજ આમ તો આપણું આયુષ્ય દરરોજ નિત્ય પલે પલે જતું જાય છે, જેની કોઈને ચિંતા નથી. આ જગતની અંદરમાં બધી ચિંતા છે માણસને, પણ આ જે શ્વાસ છે ને, શ્વાસ, આ એક એક શ્વાસે તમારી આયુષ્ય ઓછી થતી જાય છે. તમને ખબર છે આપણું જે જીવન છે ને એ વર્ષો ઉપર લખાયેલું નથી હોતું. હો કે આ ભાઈ આટલા વર્ષ જીવશે, આટલા દિવસ, આટલા વર્ષ ને આટલા વર્ષ, આટલા દિવસ ને એમાં 2 કલાક બીજી ને આવી ગણતરી હોતી નથી. આપણું જીવન છે એ આ શ્વાસથી ગણાયેલું છે કે આ વ્યક્તિ આટલા શ્વાસ લેશે. એટલે તો કહ્યું ને કે શ્વાસે શ્વાસે હરિ ભજો. આ એક જાતની માળા છે જે શ્વાસ છે. આ 2 સ્વર છે. સાધનાના માર્ગની અંદરમાં તમે જાઓ તો આ 2 સ્વર છે, ચંદ્ર અને સૂર્ય. આ સ્વર જ્ઞાન બહુ ગૂઢ જ્ઞાન છે. સ્વર જ્ઞાન સાધુ સંતો પાસે તમે જઈને કંઈ પણ પ્રશ્ન કરો ને કે મહારાજ આ કર્મ મારે કરવું કે ન કરવું, કે આ કામ મહારાજ આ ધંધો ચાલુ કરવો છે તો હમણાં કરું કે ન કરું, તો એ તમે જોજો ઈશ્વર જોશે. સાધક હશે કોઈ તો એ સ્વર જોશે, કયો સ્વર ચાલે છે એના ઉપર કામ નક્કી કરશે કરાય કે ન કરાય. સ્વર જ્ઞાન બહુ ગૂઢ જ્ઞાન છે. સ્વર ઉપરથી તમે નક્કી કરી શકો કે કયું કામ કેટલું ફળ આપશે, પણ એ શીખવું પડે. એ યોગ સાધના છે. આ શ્વાસ એ બહુ મહત્વની ક્રિયા છે હૃદયની અંદર. આ એક જાતના જપ છે જો આપણે સમજીએ તો. બાકી તો હરિ ભજાવીને જાય છે આયુષ્ય ઈશ્વરદા.
સુતજીએ કહ્યું કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. કાળ છે ને, કાળ એ ધીમે 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 આપણા આયુષ્યને અજગરની જેમ ગળતો જાય છે. ખબર નથી પડતી ક્યારે મૃત્યુનો સમય આવીને ઊભો રહી જશે. ત્યારે એમ થશે બસ પૂરું થઈ ગયું. હા, ઘણી વખત આપણે એવું નક્કી કરીને બેઠા હોય છે કે હજી તો ઘણું બાકી છે. કોઈક માણસને એમ કહો ને કે કંઈક ભગવાનનું ભજન કરો, કંઈક ભગવાનની 2 માળા કરો, એટલે એમ કે એ તો ગઢપણમાં કરશું, હજી તો આ તો બધા મોજ કરવાના દિવસો છે. પછી એની LIC વાળા આવે ને, એ એમ કહે ને કે ભાઈ જીવન LIC નો વીમો ઉતરાવ, તો કે હા એ ઉતરાવી લઈ. કાં તો કે કાલનું કેને ખબર છે. એટલે વીમામાં કાલની કેને ખબર છે, અને જપ કરવાનું કહી તો કે એ ગઢપણમાં કરશું. અમુક અમુક બેનો ઓલા ભજનમાં ઓલું ગાતા હોય ને, એ ગઢપણમાં ગોવિંદ ગાઈશું રે, એ અમે ગઢપણમાં ગોવિંદ ગાઈશું રે. પાછા ઈના ઈ કહે કે ગાઈશું તો ગાઈશું, નકર ઘી હોડા ફૂકતા જાયશું રે, એ ગઢપણમાં ગોવિંદ ગાઈશું રે, એ અમે ગઢપણમાં ગોવિંદ ગાઈશું ગાઈશું, નકર કે ઘી હોડા ફૂકતા જઈશું. એટલે જીવનની બધી ચિંતા છે, બધી વ્યવસ્થા કરી રાખી છે. આગળ છોકરાઓની પણ ચિંતા છે, ક્યાં રહેશે, શું કરશે, એના માટે બેંક બેલેન્સ ભેગી કરી રાખી છે. તો કાંઈક જીવન માટે બેંક બેલેન્સ કરી રાખો. આગલા જન્મ હાટું, મુક્તિ માટે, મોક્ષ માટે, ગતિ માટે પણ ના. એટલે તો 4 આપણા જે પાયા બતાવ્યા છે ધર્મના, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કોઈ સંતે બહુ કહ્યું કે આગળ અને પાછળના જે પાયા છે ને, ધર્મ અને મોક્ષ, આ બંનેને મુખ્ય રાખી અને વચ્ચેના 2 જો પાયાને જીવવામાં આવે તો જીવનમાં કોઈ દિવસ વાંધો ન આવે. પ્રધાનમાં ધર્મને રાખો અને તમારી પહોંચવાની જે શક્તિ છે એ મોક્ષ સુધી રાખો. ધર્મની અંદર રહી અને જીવો અને મોક્ષ સુધી પહોંચવું છે એવી આકાંક્ષા રાખો, તો વચ્ચેના જે અર્થ અને કામ છે ને એ તો એમનેમ જ સુખદ બની જશે. પણ આપણે ઈ બેયની કાંઈ ચિંતા જ નથી, બસ વચ્ચેમાં જગતની મોહ માયામાં જ આપણે વીંટળાયેલા છીએ અને મુખ્ય કામ આપણને ભૂલાઈ ગયું છે. તમને ખબર છે આપણી આંખ ભગવાને શું કામ આપી છે? જોવા, પિક્ચર જોવા. શું કરવા? ફરવા માટે ના. ભગવાને આંખ જે આપી છે ને એનું મુખ્ય કામ છે ભગવાનના દર્શન કરવા. ભગવાને હાથ શેના માટે આપ્યા છે ખબર છે? ભગવાને હાથ આપણને આપ્યા છે ભગવાનની સેવા પૂજા કરવા, કોઈને દાન આપવા, કોઈની મદદ કરવા માટે. બીજા બધા કામ કરવાની છૂટ છે, એવું નથી ખાલી ઈ જ કરવું, પણ એ બધું એક્સ્ટ્રામાં છે. મુખ્ય કામ આ છે. ભગવાને આ જીભ શું કામ આપી છે ખબર છે? ભગવાને જીભ એટલા માટે આપી છે કે એનાથી તમે હરિસ્મરણ કરી શકો. બાકી તો બધું બોલવાનું છે જ. જીભમાં બહુ તાકાત છે. કોઈ કહ્યું ને કે જેની જીભમાં અમી એને આખી દુનિયા નમી. અમારે તો ઘરમાં અમી છે, મારે તો વાંધો જ નથી. જેની આંખમાં અમી એને આખી દુનિયા ગમી, જેની જીભમાં અમી એને આખી દુનિયા નમી. જીભમાં બહુ તાકાત છે. એકવાર જીભ અને દાંતને બાજવાનું છે. દાંત કે અમે 32 છી દબાવી દેશું, હો, બહુ માથાકૂટ ન કરતો. જીભ કે હજી મારી ખબર નથી, હાડકા ભલે ન હોય પણ હું હાડકા ભંગવી નાખું. સામેથી કોક બરોબર મજબૂત માણા આવતો તો હળવેકથી જરાક નાની એવી દીધી, ઓલાનો મગજ ગયો અને પછી એવો માર્યો 32 બહાર નીકળી ગયા. બહાર નીકળીને કે આ તો જબરી નીકળી, એકલી હતી પણ આપણા 32 નું કાંઈ આવ્યું નહીં. જીભમાં બહુ તાકાત છે ભાઈ, અને જીભ છે એ હરિસ્મરણ માટે આપી છે. અને આ કળિયુગની અંદર તો તમને બધાને ખબર છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ.
પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. આ શ્રીમદ ભાગવતજીનો છેલ્લો શ્લોક છે, 18,000મો શ્લોક. છેલ્લા શ્લોકની અંદર વ્યાસજી એમ કહ્યું કે આ બધું જે મેં તમને કીધું એ બધામાંથી કદાચ થાય એટલું કરજો, પણ કદાચ ન થાય તો આ એક શ્લોકને ધ્યાનમાં રાખજો કળિયુગમાં. શું? તો કે નામ સંકીર્તનમ યસ્ય કલિમલ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરહી ભારા. કળિયુગની અંદર કેવલ ભગવાનનું નામ. એટલે તો કહ્યું ને કે કૃષ્ણજીના નામની લૂટ લૂટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે. કૃષ્ણજીના નામની તું લૂટ લૂટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે. કૃષ્ણજીના નામની લૂટ લૂટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે. હો ધ્યાન ધરે ને પ્રભુ જ્ઞાન અપાવે, ગિરીને ધરીને ગિરિધર કહાવે. ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે, ગિરીને ધરીને ગિરિધર કહાવે. ગોકુળના નાથનું તું નામ સ્મરી રે, ગોકુળના નાથનું તું નામ સ્મરી રે. શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે. કૃષ્ણજીના નામની તું લૂટ લૂટી રે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે. સ્વરૂપ આનંદના સાગર શ્રીનાથજી, નેહને વરસાવે સ્નેહલ શ્રીનાથજી. દિવ્ય સ્વરૂપ આનંદના સાગર શ્રીનાથજી, નેહને વર્ષાવે સ્નેહલ શ્રીનાથજી. પ્રેમને આનંદના તુરાસ રમી લે, પ્રેમને આનંદના તુરાસ રમી લે. શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે. કૃષ્ણજીના નામની તો લૂટ લૂટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે. શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી રે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આપણું આયુષ્ય ભગવાનના સ્મરણ વિના જાય છે. આપણે વાત એ કરતા હતા કે આ શરીરના એક એક અંગ શેના માટે આપ્યા છે. આ પગ એ ભગવાનની જાત્રા કરવા માટે, ભગવાનના મંદિરે જવા માટે આપણને આપ્યા છે. પણ એ મુખ્ય કામ આપણે બધા ભૂલી ગયા અને કેવલ ને કેવલ આપણા સાંસારિક કામની અંદરમાં આ શરીરનો ઉપયોગ કરીએ છીએ. આ મનુષ્ય દેહ એક જ એવો છે કે જેની અંદર નવા પુણ્યોની રચના કરી શકો, નવા કર્મ કરી શકો. ગાયની અંદર 33 કરોડ દેવ છે, પણ ગાયને માળા કરવી હોય તો કરી ન શકે. ગાયને રામ નામના જપ કરવા હોય તો એ કરી ન શકે. કોઈ પણ પ્રાણી હોય, માણસને
એટલા માટે પ્રધાન ગણવામાં આવ્યો છે. દરેક જીવ સૃષ્ટિની અંદર મનુષ્યને એટલા માટે પ્રધાન ગણવામાં આવ્યો છે કે એની અંદર ભગવાને એક ગુણ આપ્યો છે, એ છે ભગવાનની ભક્તિ. આ બુદ્ધિ આપી છે, બુદ્ધિ દ્વારા આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ, ભગવાનની પૂજા કરી શકીએ. ગતિ મેળવવાનો આ એક જ માર્ગ છે. ઉપર તમે એવું વિચારતા હોય કે ઉપર બધું છે, ઉપર કાંઈ છે નહીં હો. જે છે એ બધું અહીંયા જ છે ભાઈ. કર્મના લેખાજોખા પણ અહીંયા જ છે. ગરુડ પુરાણ તો એમ કહે છે કે માણસનું મૃત્યુ થાય એના કર્મ પ્રમાણે એને જે ભોગવી લે કર્મ, એટલે તરત જ એને બીજી ગતિ મળી જાય. ઘણી વખત આપણે એવું જ વિચારીને બેસીએ છીએ કે ભાઈ અંતકાળે ભગવાનનું સ્મરણ કરી લેશું એટલે ગતિ થઈ જશે. પણ તમને એવું લાગે છે કે પૂર્ણ જીવનમાં એક પણ માળા ભગવાનની ન કરી હોય અને છેલ્લે તમને ભગવાન યાદ આવે? આખા વર્ષમાં ક્યારેય ચોપડી ન ખોલી હોય, કોઈ દિવસ ભણ્યા ન હોય ને પછી પરીક્ષામાં પેપર આવડે? ન આવડે ભાઈ. એના માટે પૂર્ણ વર્ષનો અભ્યાસ હશે તો જ પેપરમાં લખતા આવડશે. અને તોય ઘણાઈને તો આખું વર્ષ ભણ્યા હોય તોય છેલ્લે છેલ્લે રાતને દી કરવા કઈ માન એકાદા પ્રશ્ન. નકર તો હું તો હનુમાન ચાલીસા લખીને આવ્યો 10માં. હું તો 10માના પેપરમાં હનુમાન ચાલીસા લખી તોય પહેલા નંબરે પાસ થઈ. હનુમાનજીએ કર્યું, લ્યો કહેતા નહીં આવું કોઈ, મેં ભલે કર્યું કે સાહેબને જોતા નહીં આવડતું હોય. કહેવાનો અર્થ કે અંતકાલે એને જ ઈશ્વર યાદ આવે છે કે જે પૂર્ણ જીવનની અંદર ભગવાનનું સ્મરણ પૂજન કરે છે. પણ આપણું જીવન, એ સુતજી કહે છે કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આપણું જીવન છે ને એ અજગર ગળતો તો જાય છે પણ આપણે એનો અનુભવ નથી કરી શકતા. આપણે સેકન્ડે સેકન્ડે પડે પડનો હિસાબ કદાચ લગાવો ને તો ઘણો બધો સમય આપણી પાસેથી વયો ગયો અને હવે તો થોડોક જ રહ્યો. તમને ખબર છે આપણું આયુષ્ય હવે આમ તો 100 વર્ષ આપણે ગણીએ છીએ કળિયુગની અંદર કે 100 વર્ષનું આયુષ્ય આપણું ગણાય. હોતું નથી, કોકનું જ હોય છે. 100 વર્ષ અત્યારે કોણ જીવે? પણ એ 100 વર્ષમાંથી કદાચ 100 વર્ષ ગણો વધારેમાં વધારે તો એ 100 વર્ષમાંથી 50 વર્ષ તો આપણે સુવામાં કાઢી નાખી છે. રાત્રિ સમય નીકળી ગયો, રહ્યા પાછળ 50 વર્ષ. આ સૂવું એ પણ એક જાતનું મૃત્યુ છે. એ તો ભગવાન જગાડે છે હવારમાં. બાકી નિદ્રા એ પણ એક નાનું મૃત્યુ છે. દરરોજ એ મૃત્યુનો અનુભવ આપણે કરીએ છીએ. સુઈ જાય પછી જગતની કોઈ પણ જાતની ભાન આપણને રહેતી નથી. એ પણ એક જાતનું મૃત્યુ. કહેવાનો અર્થ 50 વર્ષ નીકળી ગયા, પાછળ 50 વર્ષ રહ્યા. પાછળના 50 વર્ષની અંદરમાંથી કદાચ 15 વર્ષ ગણો બાળપણમાં નીકળી ગયા, જેમાં આપણને કઈ ખબર ન પડતી હોય એવા 15 વર્ષ તો નીકળી જ જાય. એમાં કદાચ માળા કરવા ન પણ બેસીએ. પાછળ રહ્યા 35 વર્ષ, ત્યાં પરણવાની છોકરી ગોતવાનું ચાલુ થાય, એમાં 2-4 વર્ષ વયા જાય. જડતા 2-4 વર્ષ વયા જાય. 5 વર્ષ ગણો ને, એટલા તો ગણાય કે પાછળ વૈદા 30 વૈદા ને 30 રહ્યા. એ 30 માંથી 10 વર્ષ ઈ ચિંતા હોય ઘરનું મકાન કરવું છે, પૈસા કમાવાનું. એમાં કારણ કે જુવાનીના વર્ષ કેટલા, 10-15 વર્ષમાં જ બધું ભેગું કરવાનું હોય. 15 વર્ષ એમાંથી વયા જાય. પાછળ રહ્યા 15 વર્ષ. 15 વર્ષ ગઢપણમાં શરીર પાછું નબળું પડી ગયું હોય. હિરેનભાઈ કે 5 વર્ષ જમવા ના ગણો, અડધી કલાક બપોરે ને અડધી કલાક સાંજે. છેલ્લે પછી શરીર ક્યાં સાથ દે છે ભાઈ ભગવાનનું ભજન કરવા માટે? હે, અંતે કરવું હોય છે ઘણાય, માળા લઈને બેસવું પણ હોય છે, પણ ક્યાં બેસી શકાય છે? જાત્રા હોય કરવી હોય ઘણે ગઈઢાઓ ને બિચારા, પણ પગ કામ ન કરતા હોય. બોલવું હોય, ધૂન ગાવી હોય, પણ ગળું ન હાલે. જોવું હોય, ભગવાનના દર્શન કરવા હોય, ત્યાં ભગવાને આંખમાંથી દ્રષ્ટિ લઈ લીધી.
તમને એક પ્રશ્ન કરું કે કોઈ પણ એક પુષ્પ હોય, એ પુષ્પને તમે કેવું ચડાવશો ભગવાનની ઉપર? સાવ કાચું હોય ત્યારે કે સાવ મુરઝાઈ જાય પછી? કાચી કલી પણ ન તોડાય, અને મુરઝાઈ ગયા પછી તો એ પુષ્પને નિર્માલ્ય જ કહેવાય, એનું કાંઈ આવે જ નહીં. આપણે ફૂલ લેવા જાય ને એમાંથી ને જુદા કરી નાખી, ભાઈ આ કાઢ નાખજો. આ ભગવાનને કયું પુષ્પ ચડે? જે 16 કલાએ ખીલેલું હોય ને એવું પુષ્પ ભગવાનને ચડે. તો આપણા આ જીવનના જે સમય કાળની અંદરમાંથી આપણો ખીલેલો સમય કયો? એ છે યુવાની. પણ આપણા તો જુવાનીના કાર્યક્રમો કંઈક બીજા જ હોય, એમાં ભગવાન યાદ જ નથી આવતા. લ્યો, એમાં ભગવાન યાદ ન હોય. બાકી નાનપણમાં તો સાસ હોય એમ ભગવાન કહેવાય. આપણે એમ કહીએ બાળક ભગવાનનું રૂપ છે, અને ગઢપણમાં તો ગવાતું નથી, પછી ઘીહોડા ફૂંકતા જવું પડે. જુવાની એ ખરેખર ભગવાનને ભજવાનો સમય છે. પણ જુવાની વહી જાય તરત. હો, નાનપણ એટલું ઝડપથી ન જાય, ગઢપણ બહુ ઝડપથી ન જાય, પણ જુવાની તરત વહી જાય. હજી તો તમને એમ હોય કે આવી ત્યાં તો વહી ગઈ, ખબર ન પડે. હરીસામાં જોઈ ત્યારે ખબર પડે કે સારું વહી ગઈ. હો, આ તો આપણે 10 વર્ષ પહેલા તો બહુ સારા લાગતા હતા. એનું નામ જ જવાની. અને જવાની એ નથી રહેવાની. પણ જો એ સમયની અંદરમાં ઈશ્વરનું ભજન થઈ જાય, ભલે ને જાજુ ન કરો. કદાચ અત્યારે યુગ એવો આવ્યો છે કે માણસ પાસે જાજો સમય નથી. ટાઈમ ઇઝ મની. ટાઈમ મારા પાસે બધું છે, પણ અમારે હિરેનભાઈ ઘડીએ ઘડીએ એક સૂત્ર કહે, સમય બદલાઈ ગયો છે. ચાલો કદાચ એનું માનીને આપણે એમ કહી કે સમયમાં જાજુ ન થાય તો 1-8 કલાક તો કાઢી શકીએ ને ભગવાન માટે. તમને ખબર છે ને, એક શ્રીફળ વધારીએ આપણે ભગવાનને, એ શ્રીફળમાંથી 5 શેષા ખાલી ભગવાનને ધરીએ છીએ ને, તો પાછળનું બાકીનું શ્રીફળ છે એ પ્રસાદી થઈ જાય છે. એ પાછળનું શ્રીફળ છે ને એ આપણે જ લઈ લઈએ છીએ. ભગવાનને તેમાંથી 5 જ ટુકડા દઈ છે, પણ એ 5 ટુકડામાં ભગવાન એ બાકીના આખા શ્રીફળને પ્રસાદી કરી દે છે. એમ આપણા જીવનમાંથી, આપણા દિવસોમાંથી 1-8 કલાક જો ભગવાનને આપણે અર્પણ કરીએ તો મને લાગે છે કે બાકીની જે 23 કલાક છે ને એ ભગવાનની પ્રસાદી બની જશે. એ જીવવાનો બહુ આનંદ આવશે. કલાક ન થાય તો હજી ઓછું કરી દઉં, અડધી કલાક લ્યો. અડધી કલાકમાં તો વાંધો નથી, હજી ઓછું કરી દઉં 15 મિનિટ. 15 મિનિટ તો કાંઈ જ ન કહેવાય. હજી ઓછું કરવું હોય તો કરી દો, બોલો 10 મિનિટ. પણ સવારમાં 10 મિનિટ જો ભગવાનની સામે સાચા હૃદયથી એક દીવો કરીને એકવાર ભગવાનને એમ કહો કે તમે જે આપ્યું છે એમાં હું બહુ રાજી છું. તે મને જેટલું આપ્યું છે એટલો મારો અધિકાર પણ નથી. કદાચ મારા અધિકારથી હું જોવા જાઉં ને તો આટલું મને મળે પણ નહીં. પણ હે ઈશ્વર, તું બહુ દયાળુ છે કે તે મને આટલું આપ્યું છે. બસ જેમ ધ્યાન રાખશ એમ રાખતો રહેજે. અને એની સામે ખરેખર હૃદયથી જો 10 મિનિટ ભગવાનની સામે માથું નમાવો ને, તો લાવો, હું વ્યાસપીઠ ઉપર બેસીને તમને કહું છું કે ભગવાન તમારી સામે જોશે. ભલે જાજુ ન કરો, પણ 10 મિનિટ ભગવાનની પાસે. અત્યારે આપણે એ પણ ભૂલી જાય છે. અરે કોઈ માણસે સામાન્ય આપણનું કંઈક કામ કર્યું હોય ને તોય આપણે એને થેન્ક યુ કહી છે. કોઈ માણસે એક પાણીનો ગ્લાસ ભરીને દીધો હોય તોય આપણે એને થેન્ક યુ કહી છે. તો આને તો કેટલું દીધું છે. કોઈ દી લાઇટ બિલ લેવા આવ્યા કે સૂર્ય દરરોજ ઉગે છે એનું લાઇટ બિલ લાવો? આ રાતે નાઇટ લેમ્પની વ્યવસ્થા, દિવસે આ હોના બલ્બની વ્યવસ્થા, આ પવન ચાલુ છે, આ એસી જેવો જોજે. આના કોઈ દી લાઇટ બિલમાં આવી ગયા ને? એક દાણો નાખો ને 1000 દાણો અંદરથી નીકળે, એને કોઈ દિવસ અંદરથી 999 દાણાનો હિસાબ માંગ્યો? કોક કરી જોવો, લ્યો એના જેવું. આપણે ન આપી શકીએ, પણ છતાં એ ભક્ત વત્સલ છે. ભગવાન એ કરુણાનો સાગર છે. આપણે કદાચ એની સામે માથું નથી નમાવતા તોય ક્યાં આપણને ભૂખો રાખે છે.
આ જગતની અંદરમાં કોઈ એવો જીવ નથી કે જેને ભગવાન ભોજન સમયસર ના આપતા. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं કહે સબકા દાતા રામ. અજગર ક્યાં મહેનત કરવા જાય છે લ્યો, તો એને 2-3 દિવસે એકવાર ખોરાક આપી દે ભગવાન. અને કીડીને કણ ને હાથીને મણ ભગવાન સમયસર બધાનું ધ્યાન રાખે છે.